એક નાનકડું ગામ છે ખાંજર. પ્રાથમિક શાળા ખાંજર 2 વર્ગશાળા, અને એ સપનાઓને આંખ આપે છે. આ સપનાઓ આવતીકાલનું ભારત બનાવશે. શિક્ષણ એ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી. શિક્ષણ એ એક યાત્રા છે જે ગામડાના બાળકને આત્મનિર્ભર અને સશક્ત બનાવે છે. આ છે અમારી શાળા, જ્યાં સપના જન્મે છે. શિક્ષણ જીવન બદલે છે. આ માત્ર બેલનો અવાજ નથી, આ છે નવી આશાની શરૂઆત. દરેક સવાર નવી આશા લઈને આવે છે, અને કેટલીક જગ્યાએ આ આશાઓ ભવિષ્ય બનાવે છે. આ એક સામાન્ય અવાજ નથી, આ છે શાળાનો બેલ, જે સાથે જ જાગે છે જ્ઞાન, શિસ્ત અને ભવિષ્યના સપનાઓ. જ્યારે આ બેલ વાગે છે ત્યારે પુસ્તકો ખુલવા લાગે છે, વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત અને ઉમંગ આવે છે, અને એક નવી શીખવાની યાત્રા શરૂ થાય છે. આ બેલ સમયનું મૂલ્ય સમજાવે છે અને દરેક બાળકને કહે છે, ઉઠો, આગળ વધો અને તમારું સ્વપ્ન સાકાર કરો. આ શાળાનો બેલ માત્ર અવાજ નથી, આ શાળાનો બેલ માત્ર પીરિયડની શરૂઆત નથી, પરંતુ ઉજ્જવળ ભવિષ્યની ઘોષણા છે. જ્યારે આ બેલ વાગે છે ત્યારે કોઈ બાળક પોતાનું નામ લખતા શીખે છે, કોઈ પહેલીવાર સપના જુએ છે, અને કોઈ ભવિષ્ય ઘડવાની તૈયારી કરે છે. આ બેલ શીખવે છે કે સમય ક્યારેય પાછો આવતો નથી. શાળાની આ 4 દિવાલો વચ્ચે ફક્ત પાઠ નથી શીખવતા, અહીં વિચાર ઉગે છે, મૂલ્યો ઘડાય છે, અને એક જવાબદાર નાગરિક જન્મે છે. હું શિક્ષક બનવા માંગુ છું. ઘણી બનીને ડોક્ટર બનવા માંગુ છું. પોલીસ બનવાનું છું. ડોક્ટર થઈને નર્સ બનવા માંગુ છું. નાની નાની બેગમાં મોટા મોટા સપના ભરેલા છે. આ પગલા આજે શાળામાં જાય છે, કાલે ભવિષ્ય ઘડે છે. અહીંથી શરૂ થાય છે જ્ઞાનની યાત્રા. આ શાળા કોઈ મોટી ઇમારત નથી, પરંતુ અહીં વિચારો ઊંચા છે. આ છે અમારી શાળા, જ્યાં સપનાઓને આકાર મળે છે. અહીં દરેક દિવસની શરૂઆત પ્રાર્થના સાથે થાય છે અને સંસ્કાર સાથે આગળ વધે છે. શિક્ષક આપણને શું બનવું એ નથી શીખવતા, પરંતુ કેવી રીતે બનવું એ ચોક્કસ શીખવે છે. શાળા આપણને ડર વગર બોલવાનું અને સપના જોવાનું હિંમત આપે છે. શાળાનો દરવાજો ખુલતા જ જ્ઞાનનો એક નવો વિશ્વ ખુલ્લો પડે છે. અહીંથી ઘડાય છે સમાજના આવનારા નાગરિકો, જ્યાં ઘડાય છે આવતીકાલનું ભવિષ્ય. આ અવાજોમાં, આ હાસ્યમાં છુપાયેલું છે શિક્ષણનું સૌંદર્ય. શાળા માત્ર ઇમારત નથી, શાળા છે ભવિષ્યની પાઠશાળા. દરેક સવાર શબ્દોથી શરૂ થતી નથી, ક્યારેક મૌનથી શરૂ થાય છે. આ મૌન છે શાળાની પ્રાર્થનાનું, જ્યાં સેંકડો અવાજો એક સાથે શાંત થાય છે અને વિચારમાં જોડાય છે. આ પ્રાર્થના માત્ર ભગવાન માટે નથી, આ છે મનને શાંત કરવાની પ્રક્રિયા, વિચારને શુદ્ધ કરવાની શરૂઆત. જ્યારે હાથ જોડાય છે ત્યારે અહંકાર છૂટે છે અને વિનમ્રતા જન્મે છે. આ પંક્તિઓ રટણ નથી, આ છે જીવન જીવવાની દિશા, સત્ય, સહનશીલતા અને એકબીજા પ્રત્યેનું સન્માન. શાળાની આ પ્રાર્થના બાળકોને શીખવે છે કે શિક્ષણ ફક્ત પુસ્તકમાં નથી, પરંતુ વર્તનમાં પણ હોવું જોઈએ. આ પ્રાર્થના પછી શાળા શરૂ થાય છે, પણ એક સારા માનવી બનવાની યાત્રા અહીંથી જ શરૂ થાય છે.
યાત્રા અહીંથી જ શરૂ થાય. આ શાળા માત્ર ભણતરનું સ્થળ નથી, આ બાળકોના ભવિષ્યને ઘડતું એક કેન્દ્ર છે. શાળામાં શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા અને આરોગ્ય માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. લાઇબ્રેરીમાં વિવિધ પુસ્તકો, વાર્તાઓ, જ્ઞાન અને પ્રેરણાના ખજાના સમાયેલા છે, જે બાળકના વિચાર વિશાળ બનાવે છે. આધુનિક શિક્ષણ માટે સ્માર્ટ ક્લાસરૂમ અને શૈક્ષણિક સાધનોની સુવિધા ઉપલબ્ધ છે. રમણીય મેદાનમાં બાળકોના સપના દોડે છે. રમત દ્વારા શિસ્ત, એકતા અને આત્મવિશ્વાસ વિકસે છે. આ શાળાની સુવિધાઓ ફક્ત સાધન નથી, પણ એક માધ્યમ છે જે દરેક બાળકને આગળ વધવાની તક આપે છે. કારણ કે જ્યાં સુવિધા અને સંકલ્પ મળે છે, ત્યાં ભવિષ્ય આપમેળે ઉજળું બને છે. અહીં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોના પાનામાં જ નથી ગૂંથાયેલા, પરંતુ કૌશલ્ય, રમતગમત અને કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાનું પ્રતિભા સમર્થન કરે છે. દર વર્ષે અમારી મહેનત અને સંકલ્પ જોઈને શાળા અનેક વખત પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિવિધ ક્ષેત્રોમાં સ્થાન મેળવે છે. આ એચિવમેન્ટ માત્ર સન્માન નથી, પણ અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓના કઠિન મહેનત અને અવિરત પ્રયાસનો સાક્ષી છે. જ્યાં સપનાઓ જીવંત થાય છે, પ્રતિભા પોષાય છે અને દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ બનવા માટે પ્રેરણા મળે છે. સ્ટેશન મધ્યાહન ભોજન યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે શાળાના દરેક બાળકને પોષણયુક્ત ગરમ ભોજન મળવા જોઈએ, જેથી તેઓ ભૂખ્યા ન રહે, અભ્યાસમાં પૂરતું ધ્યાન આપે. મધ્યાહન ભોજન યોજના પોષણ અને શિક્ષણનો સમન્વય. આ ભોજન માત્ર ભોજન નહીં, પરંતુ આનંદ, સ્વાસ્થ્ય અને શિક્ષણ તરફ પ્રેરણા બની રહ્યું છે. મધ્યાહન ભોજન યોજના માત્ર ભોજન નથી, પણ દરેક બાળકને એક સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પગલું. શાળાની ઓળખ માત્ર ઇમારત નથી હોતી. શાળાની ઓળખ બને છે ત્યાં કાર્ય કરતા માર્ગદર્શકોથી. આ શાળાના આચાર્યશ્રી માત્ર પદ પર બેઠેલા અધિકારી નથી, પણ તેઓ છે વિદ્યાર્થીઓ માટે પિતૃતુલ્ય માર્ગદર્શક, શિક્ષકો માટે પ્રેરણા અને શાળાનો દીપ. દરેક સવારની શરૂઆતથી લઈ દિવસના અંત સુધી તેમના વિચાર એક જ રહે છે: મારો વિદ્યાર્થી સારું શીખે અને માનવી બનીને બહાર જાય. શિક્ષણને તેઓ પુસ્તકો સુધી સીમિત નથી રાખતા, પણ જીવનના મૂલ્યો, સંસ્કાર અને આત્મવિશ્વાસ દરેક વિદ્યાર્થીના મનમાં વાવી જાય છે. શાળાની પ્રગતિ, સ્વચ્છતા, શિસ્ત અને નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળ તેમનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ દેખાય છે. ગામની આ સરકારી શાળાને આદર્શ શાળા બનાવવાના સ્વપ્ન સાથે આચાર્યશ્રી દરરોજ પોતે ઉદાહરણ બનીને આગળ વધે છે. કારણ કે સાચો આચાર્ય શાળાનું ભવિષ્ય નહીં, સમાજનું ભવિષ્ય ઘડે છે. શિક્ષક હોવું એ માત્ર ભણાવવું નથી, એ તો દરેક બાળકના સપનાને સાચી દિશા આપવાનું કામ છે. આ ગામની શાળામાં અમે પુસ્તકો સાથે મૂલ્ય પણ શીખવીએ છીએ, જ્ઞાન સાથે આત્મવિશ્વાસ આપીએ છીએ. સાધનો ઓછા હશે, પરંતુ મહેનત અને પ્રેમ અઢળક છે, કારણ કે અમારું સપનું એક જ છે. અહીં બાળકો સાથે રહેવાનું મને ખૂબ ગમે છે. આ શાળા 90ની સાલમાં હું આવી તે પહેલા અહીંયા કાચી શાળા હતી, જે કાચું છાપરું. તેમાં અમે લગભગ એકાદ વર્ષ કાઢ્યું અને બાળકોને ભણાવ્યા. ફરતેથી તો કોઈ ભીત દિવાલ હતી નહીં બાળકો સાથે, તો પણ અમે સારી રીતે કામ કર્યું. અને 1991-92ની સાલમાં અહીં ઓરડો પ્રથમ બંધાયો, પાકો ઓરડો.
અને થોડા સમયમાં બીજા ઓરડાની પણ સુવિધા થઈ ગઈ. એમ કરીને પહેલાં તો આટલા બધા પૈસાની સગવડ હતી નહીં અહીંયા. ગામમાં ફરતે કમ્પાઉન્ડ વોલ નહીં હતો. અમે કાંટા કાપી લાવીને ફરતે વાડ કરતા, તે મને હજુ પણ યાદ છે. અને હું આ ગામની શાળા માટે, બાળકો માટે ઘણું બધું કરવા ઈચ્છતી હતી, પરંતુ હું બધું ના કરી શકી. મારું નામ કાંગુબેન કાળિયાભાઈ ગામિત. મારું મૂળ વતન ખરસે. હું આ પ્રાથમિક શાળા ખાંજર 2માં 1990ની શાળામાં હું આ શિક્ષક તરીકે મુકાઈ. તે સમયે આ શાળામાં કંઈ ખાસ એટલે પાકી શાળા ન હતી. કાચી શાળામાં અમે બાળકોને ભણાવતા અને 1 થી 3 ધોરણની શાળા હતી, જે ધીરે ધીરે અમે 1 થી 5 ધોરણની શાળા કરી. અને લગભગ 2014ની અંદર મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું. પછી હું આ શાળામાં 1 વર્ષ સુધી બાળકોને સારી રીતે સેવા આપી શકી. બાળકો માટે મેં ઘણું બધું કરવાની કોશિશ કરતી હતી, પરંતુ જેટલું મારાથી થયું એટલું મેં લોકોને પીરસ્યું. હવે આ શાળા માટે ભૌતિક સુવિધા મારાથી ન થઈ અને 2015માં અશોકભાઈ આ શાળામાં મુકાયા. અશોકભાઈ ખૂબ ઉત્સાહી અને ઉમંગવાળા અને એમની ધગસ પણ શાળા માટે ખૂબ જ જોઈ. તો શાળામાં એમણે ખૂબ પ્રગતિ કરી. શાળાની અંદર એણે આખે આવીને શાળાની રોનક બદલી નાખી. આ સાહેબનું હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ સાહેબ સાથે કામ કરવાનું મને ઘણું ગમ્યું અને મને ફાવ્યું પણ ખરું. શાળામાં શું કરવાનું છે, કઈ રીતે શું કરવું, તે બધું જ અમને અશોકભાઈ કહેતા અને સમજાવતા અને એમની સાથે ખભાથી ખભા મિલાવીએ અને અમે કામ કર્યું. શાળામાં અમે 1 થી 8 ધોરણની શાળા બને એ માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ અમને કેળવણી નિરીક્ષક સાહેબ કહેતા હતા કે અહીંયા તમારી શાળા દૂર પડે છે અને વચ્ચે એક નદી આવે છે, એના લીધે તમારી શાળામાં સંખ્યા થશે નહીં અને અમારે 1 થી 8 ધોરણ બનાવવાની સપનું અધૂરું રહી ગયું. છોકરા છોકરી ભણે તો આખું કુટુંબ ભણે છે. હિંમત હારશો નહીં, સપનાઓ જુઓ અને સપનાઓને સાકાર કરો. જ્યારે હું ક્લાસરૂમમાં પ્રવેશું છું ત્યારે મને માત્ર વિદ્યાર્થી નથી દેખાતા, પણ આવતીકાલના નાગરિકો દેખાય છે. આ શાળા મારી ઓળખ છે. અહીં દરેક બાળકની આંખોમાં કંઈક બનવાની ચમક છે. જ્યારે કોઈ વિદ્યાર્થી આગળ વધે છે ત્યારે મને લાગે છે મારી મહેનત સફળ થઈ. અમે બાળકોને માત્ર ભણાવતા નથી, અમે તેમનું ભવિષ્ય ઘડી રહ્યા છીએ. મારું નામ મીત કુમાર છે. અમારી શાળા એક સમય એવો હતો જ્યારે સુવિધાઓ ખૂબ જ ઓછી હતી, પણ બાળકોની તીવ્ર ઈચ્છાઓ હતી શીખવાની. આજે સરકારની યોજનાઓ, શિક્ષકોની મહેનત અને ગામના સહયોગથી શાળા નવી ઊંચાઈએ પહોંચી છે. શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન, વર્ગખંડ, સ્માર્ટ બોર્ડ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. આજે શિક્ષણ પદ્ધતિ બદલાય છે. સ્માર્ટ ક્લાસ, ઓડિયો, વિડિયો, વિઝ્યુઅલ સાધનો અને પ્રવૃત્તિ આધારિત અભ્યાસથી બાળકો શીખવામાં રસ લે છે. દરેક બાળકની ક્ષમતા પ્રમાણે શિક્ષણ આપવાનો અમારો પ્રયાસ છે. શરૂઆતમાં સુવિધાઓ ઓછી હતી, પણ મનોબળ મજબૂત હતું. સીમિત સાધનો પરંતુ અસીમ સંકલ્પ. શિક્ષકો માત્ર ભણાવતા નથી, પણ દરેક બાળકના જીવનમાં માર્ગદર્શક બને છે. નિયમિત તાલીમ, ટેકનોલોજી અને નવી વિચારધારા દ્વારા શિક્ષકો પણ સતત આગળ વધી રહ્યા છે. અભ્યાસ સાથે સાથે રમતગમત, કલા, વિજ્ઞાન, પ્રયોગો અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. આજે અમારી શાળા ગર્વથી કહી શકે છે કે અમારી ગામની શાળા કોઈથી ઓછી નથી. અહીંથી નીકળતા બાળકો કાલના સશક્ત નાગરિક બનશે. આ જ અમારી સૌથી મોટી સિદ્ધિ છે. શિક્ષણથી બદલાતું ગામ અને ગામથી બદલાતું ભારત. આ પ્રગતિ પાછળ માત્ર શાળાની નહીં, પરંતુ સમગ્ર ગામની ભૂમિકા છે. જ્યારે માતા પિતા શિક્ષણને મહત્વ આપે છે, ત્યારે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને છે.
આજે અમને ગર્વ છે કે આ બાળકો જ આવતીકાલનું ભારત છે અને તેમને તૈયાર કરવું એ અમારી સૌની મોટી જવાબદારી છે. જ્યારે શાળા આગળ વધે છે ત્યારે આખું ગામ આગળ વધે છે. ચાલો.